સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરતા પાલિકા કચેરીમાં અરજદારોના માર્ગદર્શન માટે હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે। આ હેલ્પ ડેસ્ક પર થતી તમામ કામગીરીનું સીધું મોનિટરિંગ મનપા કમિશનર પોતે કરશે। પાલિકા કમિશનરના જણાવ્યા અનુસાર આ પહેલનો મુખ્ય હેતુ લોકોના વહીવટી કામોમાં ઝડપ લાવવા અને તેમને અધિકારી કર્મચારીઓના ખોટા ધક્કા ખાવા ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે। હેલ્પ ડેસ્ક વિવિધ માધ્યમો દ્વારા લોકોની સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં સહાયરૂપ થશે। મનપા પ્રશાસને આ નિર્ણય વહીવટી પ્રક્રિયાને સરળ બનાવીને લોકોનો કિંમતી સમય બચાવવાના ઉદ્દેશ્ય સાથે લીધો છે। આ હેલ્પ ડેસ્ક નાગરિકોને માર્ગદર્શન આપવાની સાથે તેમની અરજીનો પ્રતિસાદ સમયસર મળે તે માટે પણ કામ કરશે। સુરત મહાનગરપાલિકા તરફથી મ્યુનિસિપલ કમિશનર કચેરીમાં આવતા મુલાકાતીઓ માટે વિઝિટર હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે। આ વિઝિટર હેલ્પ ડેસ્ક ખાસ જે મ્યુનિસિપલ કમિશનરશ્રીને રૂબરૂ મળવા માટે લોકો આવે છે, એમના ત્યાં નોંધણી કરવામાં આવશે અને એનું જે કમ્પ્લેન્ટ્સ છે એનું એન્ટ્રી કરવામાં આવે। કમ્પ્લેન્ટ્સ અલગ અલગ ટાઈપના હોઈ શકે છે। સામાન્ય રજૂઆત છે, પાણીના લગતી, ગટર લાઈનના લગતી, સફાઈના લગતી હોય, અન્ય સિવિલ કામોની લગતી હોય, એવા હોઈ શકે છે, અથવા નવી ગ્રાન્ટનું માંગણી હોય અથવા કામનું માંગણું હોય તો એનું પણ એન્ટ્રી કરવામાં આવશે। કોઈ પોલિસીની લગતી બાબત છે, સુઝાવ સૂચન છે તો એ પણ એમાં મેળવીને એના ઉપર કાયદાકીય રીતમાં કામગીરી કરવા માટેનું આ એક આયોજન છે। આવા જે લોકો રૂબરૂ કમિશનરશ્રીને મળવામાં આવે તો એ પછીનું જે કામ થાય એ એમને વોટ્સએપ ઉપર અને SMS ઉપર એમને અપડેટ મળે અને SMCનું જે કામગીરી છે જવાબદારીપૂર્વક નાગરિકોને બતાવવામાં આવે અને એનું નિરાકરણ કરવા માટેનું પૂરેપૂરું પ્રયત્ન તમામના તરફથી કરવામાં આવે। એના માટે આ વિઝિટર હેલ્પ ડેસ્કનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં જે લોકો વિઝિટર્સ આવે એનું ટ્રેકિંગ કમિશનરશ્રી દ્વારા ડાયરેક્ટલી પણ કરવામાં આવશે અને વિભાગના અધિકારીઓ ઓનલાઈનમાં જવાબ આપશે, એનું અપડેટ પણ નાગરિકોને મળતા થશે। એવી રીતે નાગરિક સેવામાં એક સુવિધામાં વધારો થશે એવી આ પ્રોજેક્ટ મૂકવામાં આવી છે।